हाँ मारी टाइगर टोडो वाली गुलाबपुरा हाँ अरे आज तो मारा राम पधारवाना से आज तो મને એટલી બધી ખુશાલી છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય અરે મને વિશ્વાસ છે મારા રામ જરૂર આવશે મારા રામ રામની રાહ હું જોડે છું મારા રામ ક્યારે આવશે હે મારા રામ ક્યારે આવશે આજ એમના માટે મીઠા મીઠા એવા બોર મેં મીઠા મીઠા મેળું એના માટે આ તમારા માટે કહ્યું હતું કે જરૂર એક દિવસ તને દર્શન દેવા માટે જરૂર રામ તારા આગળ તારા પધારશે અરે લક્ષ્મણ આપણે સીતાને કરતા ઠેઠ આપણે આવી જંગલમાં આવી ગયા છે બરોબર હવે સીતા ક્યાં મળશે એની શોધ થતી નથી પણ હા લક્ષ્મણ हाँ भैया આપણે પેલા ગુરુજીએ કહ્યું હતું કે આપણે ફરતા જ્યાં શબરી ભાઈ હશે ત્યાં જઈશું બરાબર તો ત્યાંથી આપણે એ માર્ગ બતાવશે તો આપણે શબરીના ત્યાં વનમાં જઈએ અને તેમના મધુલી જઈએ અને આપણે પૂછી લઈએ हाँ चलो भैया છે મારો રામ જરૂર આવશે મને એકવાર દર્શન તો આપશે જરૂર મારો રામ આવશે શ્રી રામ શ્રી રામ શ્રી રામ હે રામ શ્રી રામ મનના માનેલ મારા તનના શ્રી રામજી મનના માનેલ મારા તનના શ્રી રામજી ફૂલડે તનના માનેલ જીને ફૂલડે વધાવો મોતીડે વધાવો મારા મનના માને અરે થોપી જાઓ તમે કોણ છો આવો મારા પ્રભુ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ હરે રામ શ્રી રામ હરે મારા રામ મીઠા મીઠા બોલ લાવો હું ઘણા વર્ષથી તો હું નાની હતી તારી તમને વાત મારા રામ ક્યારે આવશે આજ એમના માટે મીઠા મીઠા એવા બોર મીઠા મીઠા મેળું અને એના માટે આ જમાડવા માટે હું તૈયારી કરીશ શ્રી રામ આરોગો મીઠા મીઠા બોર આરોગો લો પ્રભુ જમો આટલા વનમાં પડ્યા પણ આટલા વન પર કાઢ્યા પણ આ મને અમીનો ઉપકાર ન લાગે આ તમારા પૂર્ણા થઈ એ મને અમીનો ઉપકાર આવે મને રજા આપો મારે સીતાની શોધમાં જવું છે માટે મને રજા આપો એ શોધમાં જવું છે
માટે જો તમે કંઈ જાણતા હોય અમને રસ્તો બતાવો. પ્રભુ, તમે દક્ષિણ દિશા તરફ જાઓ. ત્યાં કિષ્કિંધાનો રાજા સુગ્રીવ એની જોડે તમે મિત્રતા બાંધજો. તમને સાચો રસ્તો બતાવશે. રાજા મને રજા આપો, હું જાઉં. પ્રભુ, તમે દક્ષિણ દિશા તરફ જજો. દક્ષિણ દિશા તરફ. જય શ્રી રામ. અરે લક્ષ્મણ, બોલો ભૈયા. ફરતા ફરતા આપણે દ્રોણાગિરી પર્વત આવી ગયા છીએ, પણ હજુ કોઈ દેખાતું નથી. કોઈ માર્ગ મળતો નથી. મને વન ભટકાઈએ ગયે પણ હજુ કાંઈ માર્ગ મળતો નથી. પણ દ્રોણાગિરી પર્વત લાંબો છે અને ચાલો આપણે ત્યાં જઈએ. ચાલો ભૈયા. બોલો. વનવાસી આવે છે. જો વનવાસી હોય ને ધનુષ્માન ના હોય. રાજ સુગ્રીવ આડી જતો છું મહારાજની નાના તો નહીં આવતા હોય. દેશ બદલીને એમની તપાસ કરવા દેવું. લીલી વન રહ્યું દેખાય છે પણ કોઈ દેખાતું નથી. સુગ્રીવ મહારાજનું ક્યાં રાજ્ય છે? ચાલ હવે ફરતા પર આગળ શોધ કરીએ. કોઈ મળી જાય તો એમને પૂછી જોઈએ. સામે કોઈ દેખાતું લાગે છે માટે એને પૂછી જાઉં કે સુગ્રીવ મહારાજનું ક્યાં રાજ્ય છે. માટે તેને પૂછી જવું પડશે. સાધુ મહાત્મા, મારે વન વગડે ભટકતો હું અહીંયા આવી પહોંચ્યો છું. માટે મહારાજ સુગ્રીવનું ક્યાં રાજ છે તેને મને મારે બતાવશો? મહારાજ સુગ્રીવનું હા, તમારે શું કામ છે? મારે એમને મરવું છે. મારા સુગ્રીવને મારે મરવું છે. મહારાજ સુગ્રીવ કોઈ સંસ્થા નથી પણ સાચા પડતા દેશ ધારણ કરે છે એવું લાગતા નથી. એ નથી લાગતું. તમે લાગો છો તો વનવાસી, હાથમાં હથિયાર છે, પણ તમારું લલાટ કઈ આપે છે કે તમે છો કોઈ રાજવંશી. અરે, તમે લાગો છો તો ઋષિરાજ જેવા, પણ તમે ઋષિરાજ લાગતા નથી. માટે તમારો સાચો પરિચય આપો. તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? તમારો પરિચય આપો. હું અયોધ્યા નરેશ દશરથ રાજાનો પુત્ર છું. મારું નામ રામ છે અને આ લક્ષ્મણ છે. પણ કોઈ કેવું મારી ભાર્યાનું અપહરણ થયું છે. એને કોઈ ઉપાડી ગયો છે. માટે તેની શોધવા માટે હું સુગ્રીવ મહારાજના ત્યાં આવ્યો છું. એટલે સુગ્રીવ મહારાજની મિત્રતા કરવા માંગુ છું. માટે તેમનો પરિચય માટે હું આવ્યો છું. શ્રી રામ, હવે તમે તમારો પરિચય આપો. જય શ્રી રામ. પ્રભુ, તમે મને ઓળખી ના શક્યા. હું તમારો પરમ ભક્ત પવન પુત્ર હનુમાન, અંજી પુત્ર હનુમાન.
હું પ્રભુ આ વન વગડામાં ક્યારની તમારી રાહ જોતો હતો કે એક દિવસ મારા પ્રભુ મારી સામે આવશે અને મને દર્શન આપશે. તેની આજે પ્રતીક્ષા મને પૂરી થઈ. જેના મારા મનના ઓળતા હતા તે આજે પૂરા થઈ ગયા. અરે પ્રભુ, તમારી ઈચ્છા છે કે મહારાજા સુગ્રીવને મળવું છે. ચાલો હું તમને મળાવું. દ્રોણાચાર્ય પર્વત ઉપર એ બેઠા છે અને આપણે એમને મળી અને તમારો પરિચય પૂરેપૂરો કરાવો. ચાલો પ્રભુ, મારી સાથે ચાલો.